તો બોર્ડની પરીક્ષાઓ બસ આવી જ ગઈ છે. તૈયારીઓ જોરમાં હશે, ખરું ને? ચાલો હવે થોડી મિનિટો માટે બધી ચિંતા, બધો ડર, બધું જ સાઈડ પર મૂકી દઈએ અને ફોકસ કરીએ માત્ર અને માત્ર જીતવા પર. અને હા, આ કોઈ ભારેખમ લેક્ચર નથી, પણ જીત માટેની એકદમ સીધી અને સચોટ વાત છે. આખી વાતનો મંત્ર આ એક જ લાઇનમાં છે. જુઓ, જ્યારે મનમાં નક્કી જ કરી લીધું છે કે જીતવાનું છે, તો પછી હારનો ડર રાખવાનો કોઈ મતલબ જ નથી, ખરું ને? બસ આ જ વિચાર સાથે આપણે આગળ વધવાનું છે. પણ સવાલ એ છે કે આ બધી હિંમત અને ગાઈડન્સ આવે છે ક્યાંથી? જુઓ, આ કોઈ ગૂગલ પરથી લીધેલી ટિપ્સ નથી. આ એવા લોકોના શબ્દો છે, એવા શિક્ષકોના શબ્દો છે જેમને દરેક વિદ્યાર્થી પર, હા, દરેક વિદ્યાર્થી પર પૂરો ભરોસો છે. આ એ જ લોકો છે જેમણે આખું વર્ષ તમારી મહેનત જોઈ છે. એટલે જ આ માત્ર સલાહ નથી, આ એક વિશ્વાસ છે, એક પ્રોત્સાહન છે જે સીધું દિલથી આવે છે. ઓકે, તો સ્ટ્રેટેજી અને પ્લાનિંગની વાત તો કરીશું જ, પણ એ પહેલાં થોડું મોટિવેશન થઈ જાય. ચાલો થોડા એવા શબ્દો સાંભળીએ જે આપણું મનોબળ એકદમ હાઈ કરી દેશે. એક ક્ષણ માટે વિચારો, આખું વર્ષ જે મહેનત કરી છે ને, એ એક ઉગતા સૂરજ જેવી છે. અને જ્યાં મહેનતનો આવો તેજ પ્રકાશ હોય, ત્યાં ડર કે શંકાનો અંધકાર એ તો ટકી જ કઈ રીતે શકે? સવાલ જ નથી. અને આ વાત તો એકદમ સાચી છે. એક તો પોતાના પર ભરોસો, અને બીજું એ ભરોસાને સાથ આપતી આપણી મહેનત. બસ આ બે વસ્તુ ભેગી થાય ને એટલે સપના સાકાર થતા વાર નથી લાગતી. આ વિચારવાની રીત જ બદલી નાખો. પરીક્ષા કોઈ ડરવાની વસ્તુ નથી, એ તો એક મોકો છે, એક તક છે. આખા વર્ષની મહેનતને બધાની સામે બતાવવાનો આનાથી સારો મોકો બીજો કયો હોઈ શકે? અને આ વાત ક્યારે ના ભૂલતા. દરેક સ્ટુડન્ટ પોતાની સ્કૂલનું ગૌરવ છે, પોતાના ઘરની આશા છે. તમારી કલમમાં એટલી તાકાત છે કે તમે સફળતાનો એક નવો જ ઇતિહાસ લખી શકો છો. ચાલો, તો આ બધી પ્રેરણાની વાત તો થઈ, પણ હવે અંદરની તાકાતની વાત કરીએ. કારણ કે એક્ઝામ હોલમાં આપણું સૌથી મોટું શસ્ત્ર કયું હોય છે? આપણું મગજ, આપણું માઇન્ડસેટ. તો એક વિનિંગ માઇન્ડસેટ માટે આ 3 વાતો મગજમાં ફિટ કરી લો. પહેલું, ડરને કહો બાય બાય અને કોન્ફિડન્સને કહો હાય. બીજું, એટીટ્યૂડ હંમેશા પોઝિટિવ રાખો, ભલે ગમે તે થાય. અને ત્રીજું, ધીરજ અને એકાગ્રતા. આ બે તમારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે, એમને સાથે જ રાખજો. અને એક ખૂબ જ જરૂરી વાત, પરીક્ષા ફક્ત તમારા નોલેજની છે, તમારી પર્સનાલિટીની નહીં. એનું રિઝલ્ટ એ નક્કી નથી કરતું કે તમે કેવા વ્યક્તિ છો. જેવું તમે આ વાત સમજી લેશો ને, પ્રેશર અડધું થઈ જશે અને પરફોર્મન્સ એ તો આપોઆપ સુધરી જશે. જુઓ, પેપર હાથમાં આવે ત્યારે થોડી ગભરાટ થવી નોર્મલ છે, પણ એ વખતે શું કરવાનું? બસ લખવાનું શરૂ કરતા પહેલાં 1 મિનિટ રોકાઈ જાઓ, એક ઊંડો શ્વાસ લો. બસ આટલું નાનું કામ પણ જાદુ કરી શકે છે, તમને એકદમ શાંત અને ફોકસ્ડ કરી દેશે. ઓકે, તો હવે મનમાં સવાલ એ થાય કે માઇન્ડસેટ તો સેટ કરી લીધું, પણ આ મજબૂત માઇન્ડસેટને માર્ક્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું? પેપર પર એની અસર કેવી રીતે દેખાડવી? ચાલો હવે એ જ જોઈએ. તો આવી ગઈ છે એક્શન પ્લાનની વાત. પરીક્ષા હોલની અંદર માટેના 5 ગોલ્ડન રૂલ્સ. આ 5 નિયમો ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાલો એક પછી એક આ નિયમોને સમજીએ. નંબર 1, પહેલી 15 મિનિટ પેપર વાંચવા માટે. શાંતિથી પેપર જુઓ અને નક્કી કરો કે કયો જવાબ સૌથી સારો આવડે છે. બસ ત્યાંથી જ શરૂઆત કરો. નંબર 2, પ્રેઝન્ટેશન. સારા અક્ષર અને મુખ્ય મુદ્દા નીચે અંડરલાઇન. આનાથી પેપર ચેક કરનાર પર બહુ સારી અસર પડે છે. નંબર 3, ગભરાટ થાય તો, જો કોઈ જવાબમાં અટવાઈ જાઓ તો પેનિક નહીં થવાનું. એક ઊંડો શ્વાસ લો, જવાબ યાદ આવી જ જશે. નંબર 4, ટાઈમ મેનેજમેન્ટ. ઘડિયાળ પર નજર રાખતા રહો, જેથી દરેક સવાલને બરાબર સમય મળે. અને છેલ્લો, નંબર 5, રિવિઝન માટે સમય બચાવો. છેલ્લી 10-15 મિનિટ આખા પેપરને ફરીથી ચેક કરવા માટે રાખો. ક્યાંક કોઈ નાની ભૂલ હોય તો સુધારી શકાય. અને હા, આ બધા નિયમો ત્યારે જ કામ કરશે જ્યારે આપણું શરીર સાથ આપશે. યાદ રાખજો, હેલ્થ ઇઝ વેલ્થ. એટલે પરીક્ષા પહેલાં પૂરતી ઊંઘ લેવી અને હળવો ખોરાક ખાવો. આ ઓપ્શનલ નથી, આ જરૂરી છે. આપણા મગજ માટેનું ફ્યુઅલ છે. તો ચાલો હવે આપણે અંત તરફ જઈએ અને એ જ શિક્ષકોના અંતિમ પ્રોત્સાહક શબ્દો સાંભળીએ જેમણે આ આખી સફરમાં આપણને પ્રેરણા આપી. આજે તમારી કલમ જે લખશે ને, એ ખાલી જવાબ નથી, એ તમારા આવતીકાલના ભવિષ્યનો પાયો છે.
એટલે દરેક શબ્દ ખૂબ જ ધ્યાનથી પૂરા આત્મવિશ્વાસથી લખજો. અને છેલ્લે પ્રિન્સિપલ રાકેશભાઈ ધીવરનો એક ખાસ મેસેજ. યાદ રાખજો, રિઝલ્ટ જે પણ આવે, તમારી મહેનત ક્યારેય બેકાર નથી જતી. અત્યારે બસ એ મહેનતને શાંતિથી કાગળ પર ઉતારવાનો સમય છે. અમે બધા જ તમારી સાથે છીએ. બસ તો પછી હવે એક્ઝામ હોલમાં એક વિજેતાની જેમ જ એન્ટ્રી કરજો. એ વિશ્વાસ સાથે કે તમે તૈયાર છો, બધાનો સાથ તમારી સાથે છે અને તમે બધું જ કરી શકો છો. તમે ચોક્કસ વિજેતા બનશો. ઓલ ધ બેસ્ટ.